તો જય માતાજી, હું છું દિલીપસિંહ સોઢા અને આજે વાત કરશું 21મી સદીના ફાસ્ટ યુગની। અત્યારે ફાસ્ટ યુગ ચાલી રહ્યો છે અને સૌ કોઈને કોઈની પડી નહીં, સૌ પોતાનામાં વ્યસ્ત હોય છે। પણ અત્યારે એક વાત કરવી હતી સુસાઇડની। લોકો અત્યારે નવી પેઢી સુસાઇડ બહુ કરી રહી છે, મતલબ કે જાતના દુઃખ। અત્યારે ડ્રગ્સ, વ્યસન, એ ઉપરાંત ગેમિંગના કેસ વધી ગયા છે। ઓનલાઈન ગેમિંગ, સટ્ટો, શેર બજાર આવામાં લતમાં પડી અને લોકો પછી મગજ ઉપર ભાર વધી જાય એટલે લોકો સુસાઇડનો રસ્તો અપનાવે છે। તો તમારું સંતાન ક્યાં બેસે છે, શું કરે છે, એ ઉપર નજર ફરજિયાત દરેક વાલી માતા પિતાએ રાખવી જોઈએ। કારણ કે આજના યુગમાં જો કોઈ ભેળા બેસશો નહીં અને કશું પૂછશો નહીં તો માણસ અંદરના અંદર ઘોટાય અને કહી નહીં શકે અને પછી છેલ્લે આત્મહત્યાનો રસ્તો અપનાવે છે। તો કોઈ પણ એવો માણસ હોય જે અંદર ઘોંટાવાતો હોય, આ વિડીયોથી એને લાભ મળે તો તમારે ગમે તેટલું દેણું હોય કે ગમે તેટલું કોઈ પણ ઘરનો પ્રોબ્લેમ હોય તો એ તમારા મિત્રો આગળ શેર કરવો પડે। ધારો કે હું 2-3-4 દાડા મળું નહીં તો જયદીપ છે આપણે ગાયડા કરણ પ્રકાશ અમારે ફોન કરે કે ચમ આવતા નથી, શું છે એમ। એટલે મિત્ર ટેન્શનમાં હોય કે મિત્ર મૂંઝવણમાં હોય કે મિત્ર મળતો ના, એ ખબર પડી જાય। લોકોના હાવભાવ ઉપરથી ખબર પડી જાય કે માણસ શું છે હમણાં, ચમ મૂડમાં નહીં કે શું, એના ઉપર વિતેરી બધું લોકોના ફેસ ઉપરથી ખબર પડી જાય। તો તમારે પણ આવો કોઈ મિત્ર હોય તો એને આવી રીતે સાચવી લેજો કે એના દુઃખ દર્દ હોભળો તો દુઃખ દર્દ હોભળવાથી પણ માણસ દીવી રહે છે। એટલે કોઈ પણ માણસે અત્યારે કોઈનું સારું ભલું કરી અને કોઈ એવું પગલું ભરતો હોય તો અટકાવવો જોઈએ। અને કોઈને પણ એટલું બધું દુઃખ હોય, ધારો કે ગેમ કે સટ્ટાનો કે દેવો થઈ ગયો તો એના ઘરે કહી દેવો જોઈએ અને એના માતા પિતાને કે કોઈ સગા સંબંધી કે કોઈ ખાસ મિત્ર આગળ કહી દેવો કે મારે આવી રીતે શું છે। પહેલે પ્રથમ તો બેઠકો જ સારી રાખવી જોઈએ, પણ જે થઈ ગયું એ થઈ ગયું, એ પછી એમાં કોઈ મીનમેક નહીં હોતો। પણ એવું જો કોઈને થઈ ગયો હોય તો એમણે આવી રીતે કોઈ પણ સારા મિત્ર જોડે બેસી અને એના દિલનો ખુલાસો કરવો જોઈએ। તો શું છે કે એક ખરાબ રસ્તો અપનાવતા પહેલાં વિચારે માણસ એમ। અને આ યુગમાં તો દરેક વાલી, દરેક માતા પિતા એના સંતાનો પર બાજ નજર રાખવી જોઈએ। કારણ કે યુગ ફાસ્ટ છે અને લોકોને સીન સપાટા અને એનો દેખાવનું વધી ગયું છે। એટલે ખાઈ પીએ એવું અને રે એવું તો બધાને હોય છે। આ તો ઘણું કરવાની લાલસામાં નવી પેઢી અત્યારે નુકસાન કરી રહી છે। તો મારો સંદેશ એ જ છે કે તમારો પણ આજુબાજુમાં કોઈ એવો મિત્ર કે કોઈ સગા સંબંધી એવા હોય તો એને આ રીતે વિડીયો પણ બતાવજો અને સમજાવજો કે આત્મહત્યા કોઈ રસ્તો નથી, આનું સોલ્યુશન નથી કોઈ સટ્ટાનો કે કોઈ દેણું થઈ જાય એનું। માણસ ગમે તેટલું દેણું હોય તો પણ ભરી અને મહેનત કરી અને ઉપર આવી શકે છે। તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।